નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમે જોયું કે હિમાચલના મંડી જિલ્લામાં રાજનંદગાંવ મોડી રાતે વાદળ ફાટવાના કારણે મોટો ભૂસ્ખલન થયો. એકનું મોત થયું છે. કેટલાક મકાનો પાણીમાં તણાઈ ગયા છે. 11થી વધારે લોકો ગુમ થઈ ગયા છે. દુર્ગમ ક્ષેત્ર હોવાના કારણે સંપર્ક નહીં થઈ શક્યો. મોબાઈલ સેવા પણ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. સંપર્ક માર્ગ પણ બંધ થઈ ગયા છે. ઉપાયુક્ત મંડીને રાહત અને બચાવ દળ સાથે ધમાચણ ખાણા માટે રવાના થઈ ગયા છે. રાહત કાર્ય અને બચાવ કાર્યવાહી માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ બોલાવી લેવામાં આવી છે. પ્રશાસન બચાવ કાર્ય માટે વાયુસેનાની પણ મદદ માંગી છે. બુધવારે રાત્રે ગર્જના સાથે જોરદાર ધડાકો થયો. વાદળગર્જના સાથે જોરદાર ધડાકો જેને જોતામાં ચારે બાજુ પાણી થઈ ગયા અને કોઈને પણ સંભાળવાનો મોકો ન મળ્યો હતો. પાણી વહેણમાં બધું જ વહેવા લાગ્યું. વાદળ ફાટવાના સમાચાર પ્રશાસનને મળતા જ પ્રશાસનની મશીનરી સક્રિય થઈ ગઈ. વાદળ ફાટવાની ઘટના અને મોસમ વિભાગની ચેતવણી અને સંપર્ક માર્ગ બંધ થવાના કારણે જિલ્લા સંસ્થાનોમાં આજે છુટ્ટી જાહેર કરાઈ છે. પ્રધાન કાર્યાલયો રાજમાર્ગ ભૂસ્ખલન થવાના કારણે બંધ થયો હોવાથી સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે. જેના કારણે વાહન વ્યવહારમાં લાંબી કતારો લાગી છે. વ્યાસ નદીના ઉપર વિદ્યુત પરિસરના 124 મેગાવોટ ક્ષમતાવાળો બાંધ વીવીએનવીને પંડોળી બાંધના વ્યાસના સ્તર 30,581 સુધી પહોંચી ગયા છે અને જ્યાં જોતા પાણી નજરે પડે છે. આ ભૂસ્ખલન થવાના કારણે પાણીના બહાવમાં કેટલાક મકાનો અને કેટલાક રાજમાર્ગો ધોવાઈ ગયા છે અને કેટલાક ઘરો પાણીમાં વહી ગયા છે. લોકોને શોધવા મુશ્કેલ છે. વિડીયો કેવો લાગ્યો લાઈક અને શેર કરો.